અને બાયલા કેવા બાયલા માતા કોમ્પિટિશન આજ ચાલુ કરી દેવું. માતા ટ્રેન્ડ તો આપણો જ છે, મજા કરો ને, ટ્રેન્ડ આપણો જ છે. પેલા ડાયલોગ તમારે બોલજો તેરે શું બોલશે. એનથી મોટું તો કોઈ હા નહીં અત્યારે. હાલ તો એનથી મોટું કોઈ હા નહીં અત્યારે. હા એજ કરવું કોમ્પિટિશન જો આવતી બીજે. હા બરાબર. મને તો બહુ રીચ આવું ના કરો ને એટલે રી ચડાવજે પાછી પેલા એમાં વગાડજે એકાદ બે વખત. અરે બાપા વાગશે એવું તમે જોજો ખાલી એ તો રીલ મૂકે. રીલ મૂકજે, રીલ મૂકજે. યા તો પછી આજની રીલ હતી ને પેલી આપણે બોલીશું. સ્ટોરી તે મેકી હતી, આજની રીલ હતી ને. હાલ એટલે એવું થયું એટલે એવું બનાવીને મેળવું પડ્યું. એટલે શું થયું મને કોઈ ખબર ના પડી. મેં કીધું છે મારી એકદમ એંગ્રી થઈને બોલે. આખી ખબર મારી મને હું બીજ ભરવા જવાની હતી પણ બીજ ભરાઈ નહીં મારાથી તો મંદિરે જીતી 500 કે થયા એટલે તો આ કેવું કર્યું કોમ્પિટિશન ની મને કશું ખબર નથી. હું અમે કહું કે એસઆરઆર બ્રાન્ડ વાળા સિસ્ટમ વાળા હતા બરોબર. આપણને કશું ખબર નથી અને હું કઈ સિસ્ટમ સિગ્મામાં હતી એટલે મને સિસ્ટમ ને માત્ર ડીજે વાગવાથી લેવા દેવા અને હું ખાલી ડીજે માં હતી તો પેલા ડાયરેક્ટ બોલવાનું ચાલુ કરી દીધું ના ચાલે તારા 500 કે અને બધું ચાલુ કરી દીધું ફિલ્ટર વાળી ને પેલી ને આ તો પાછળથી ખબર પડી રીલો બધા લોકો કે છે આવું છે એ આ તો મેં જોયું કે માઇકિંગમાં તો મારું જ નામ લીધું નહીં. બોલો બ્રાન્ડ બીજાની કોમ્પિટિશન બીજાનું ખાલી ડીજે માં હું હતી ને ખાલી મારું નામ લેવું પડ્યું ડીજે લવર. ના ચાલે તારા 500 કે અહીંયા અમારા બાયડમાં ના ચાલે લ્યો એટલે હવે બતાવો આમ જઈએ અરે 500 કે ના અડધા કરે તો હું તો ભાઈ માની જાઉં. બોલો તમે કયો ફોલોવર્સ કરો એટલે કાઠું કેટલું કહેવાય ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આપણા વાળા અઘરું તો પડે, અઘરું તો કોટા ચડાઈને જ ખરું છું હું તો. આમાં એવું થયું એ લોકોએ મારા ઉપર લીધું પેલા હામાં ડીજે વાળા કહેશે કે તમે કોમ્પિટિશન કરવું હોય તો આવી જાઓ તમે બરાબર તમે ફરીથી આવજો પણ ડીજે લાવવાના તો ખબર નહીં કે કોમ્પિટિશન માં હતું હું અને કોમ્પિટિશન થવાની બસ ખાલી જઈ તું એટલે હું જઈને અને ભાઈ શું કે અને એ ભાઈ શું કે ડીજે લવર હતી ડીજે માં કોમ્પિટિશન એને કર્યું એને લેપટોપ માં વગાડ્યું અને તમે જો ને 1000 વિડીયો માંથી એક જ વિડીયો એવું ના કે ડીજે લવર લેપટોપ ના અડી કે લેપટોપ માંથી એક ગીત અડ્યું કતે એક ગીત વગાડ્યું ખરું કહેવાય. અને એને એવું ચાલ અને માઇકિંગ માં જે હું બોલી ને એમાં એવું હતું એમાં મેં મારા માટે ડાયલોગ બોલી હતી કે આજે બીજા જોડેથી ઉભા રહી જવાથી આપડે મોટા નહીં થઈ જવાના. હા બરાબર. કરવું હોય પોતાના દમ ઉપર કરાવ તો બીજાના જોડે આપણે આના માઇકિંગ માં એવું કરતા કે ડીજે માઇકિંગ નથી કરતી કે અલે ભાઈ હું તો એનું ડીજે જોયું જ નહીં એ ભાઈ મેં ડીજે જોયું જ નહીં. આ તો એ લોકોની મેટર એમના બાયડમાં ચાલુ હોય પીએ નહીં પીએ વીએસઆર હદ નહીં એમ તો સિગ્મા ને એસએસઆર બે ચાલે અમે તો હું કેવું મારે કે હવે હું એમાં ચમનું સમજાવું અને ભાઈ એનો વ્યૂ લેવા માટે ભાઈ મારું જ નામ ઠોકે જ જાય ડીજે લવર નાહીજી અને એમાં પોલીસ ના દંડા પડ્યા એટલે ઉપરથી પોલીસ વાળા ડીજે લઈને ઉમર તો ડીજે ઉપર લેવા આવ્યા પોલીસ વાળા કે ચલો બેન લઈ જાઓ અને પોતે પીએસઆઈ ડ્રાઈવર હતો લ્યો. હવે જે ગાડી મને બે ને એમાં પીએસઆઈ પોતે હતા અને કે ડીજે લવર નાહીજી અને દંડા તો પડ્યા ડીજે માં એવા કૂદ્યા ને બધા લોકો જોરદારો અને કે અવાજ નાહીજી ડીજે લવર નાહીજી વિડીયો જોવો ને તમે ખરેખર એવું હશે ને જોરદાર વિડીયો આવું મને તો બહુ દીપ ચડપાઈ આવશે. હા એરે વિડીયો હશે ને સહજ એ તો મારે બોલવું નહીં ને કે મેં તો લોબી થઈ જાય તમને ખબર નહીં ખાલી હું એક વિડીયો બનાવીને મૂકું તો બોલતી બને પણ મારે એવું કરવું જ નહીં. ના બહુ વિવાદમાં નહીં રહેવાનું એમાં મજા નહીં. અને આમાં જો હું બોલવા ઉપર નીકળીને આતા જે મને કહે ને આ રાંડ પેલી રાંડ ડીજે લવર માં આ હતું પેલું હતું જેટલા 500 કે આરે 500 છે હાય 500 કે ના ચાલે પણ આમાં એના શું ખબર એના મારું નામ ચમ ભટકાઈ રહ્યું હાય ઓકે તો હવે મારે કશું એ ભાઈ કશું કેવું નહીં એ ભાઈ નો મેસેજ લ્યો એનો ભાઈ આ ભાઈ જયારે માનો હું ટ્રેન્ડિંગ માં નથી તો ભાઈના બે ભાઈના મેસેજ આવેલા અને અત્યારે મેસેજ અનસેન્ડ કરી દીધા. બોલો શું જોરદાર કહેવાય એ ભાઈ અત્યારે 500 કે વાળી ના ચાલે 500 કે વાળી એ કાયદેસર એના મેસેજ ના સ્ક્રીનશોટ મેં લઈ લીધા. બોલો મને ખબર હતી ડિલીટ થવાના હેપી બર્થડે પેલો હાય ઉપર એવા લોકોના મેસેજ આવીને પડેલા જે અત્યારે આમાં પડી રહ્યા અને મને બોલા અને મેસેજ તો હવે મને તો લોકો કીધું કે બેન આ લોકો હતા તમારા આમાં હું તો ઘેર ખબર પડી કે આવા લોકો હતા અને પછી ચેટ જોઈને તો મેસેજો આવેલા એમના બોલો અમે પેલા બધા સ્ક્રીનશોટ લઈ લીધા કે ચલો લઈ તો લેવા દો. ગોમ કયું ગોમ દારૂ મને તો જ ખબર નહીં. આવો હોનાડા દે ગોમ
દેગોમ હા ગાંધીનગરમાં ગોધીનગર દેગોમ થી આજુબાજુ હશે એમ. બહુ દાડાથી લાઈવમાં કેવું તું મારા વાત હો. અને માફી માંગી વિડીયો જોયો હશે તમે કે ડીજેલાવાળી માફી માંગીને ડબલા લઈને આવી હતી. ડબલા તો મારા હતા નહીં. અને કે ડીજેલાવાળી માફી માંગી અને માફી ચમ માંગી માફી નથી એ ભાઈએ 2 વખત મને કીધું જય માતાજી બેન હાથ જોડીને કીધું પછી કે જય રામાપીર બેન તો એમને હાથ જોડીને હું હસતા હસતા પાછી ત્રીજી વખત એવું કર્યું. આપણે રોમાપીર નું નામ લીધું હાથ જોડીને આપણે તો હા રોમાપીર બરાબર. કે ચાલવાના હાથ જોડી અને મેં હાથ જોડી રિપ્લાય આપ્યો તાન તો કે ડીજેલાવાળી માફી માંગી લીધી. અલા ભાઈ તારું મોં જો હું લે તને માફી માંગુ અને ના હીજી તો ઉપર મને તો લેવા આવ્યા હું તો જઈ એમાં પોલીસ ના દંડા પડ્યા ને ઉતરે રહ્યા. એ પૂજા વિડીયો યાર હું હોધું ને તમે હસતા રહ્યા જોરદાર હશે. લાવ નો વિડીયો હોધવટ પડે હાલ જ લાઈવ માં 4000 એટલે 4000 નો બતાવવું જ પડે કે રિયાલિટી હતી શું કે નાખવું કોણ પેલા જોઈએ તો ખરા શું હતું અને નહીં. હું સ્ટોરી મૂકું તો બધા વિફળાય એની ખાલી સ્ટોરી મૂકું તો લાય તારો ચા ફોન લાય જલ્દી બતાવું કસમ થી અને એ વિડીયો તો જોરદાર હતો. મને એવું થઈ ગયું કે સ્ટોરી જ મેળ દઉં પણ આપણે શું લેવા પણ કશું લેવા દેવા નતું તો આપણે ચમ વિફળીએ. ના ના બરાબર બહુ અલી પણ બેની બહુ રીચ મનમાં બહુ ચડવા તો વાતમાં કહેવાનું ના હતું પડી જતી. પણ થોડી થોડી વાતો કોમ્પિટિશનમાં હું ઇગ્નોર નથી કરતો. એટલે મેં ના કીધું કે મને તો બહુ રીચ ચડે ક્યાં છે હા નકર હું તો કહે જ કે મને તો બહુ રીચ ચડે ઓનેસ્ટ કોને મોકલેલી હરીલ ઉભી રે બંટીભાઈ હન જલ્દી બતાવો એ વિડીયો જોજો ખાલી જોઈ લઉં તું લાઈવ માં બધા એટલે બધા ભેગા થઈને જોઈએ અમે એટલે બધા. ખાવા પડે કે નાઠું તો કુડ પેલા ક્યાં છે હતો ચમ હતો જ યુટ્યુબ માં મુકાઈ ગયો હન યુટ્યુબ માં ચાલુ તારે હું નહીં મૂક્યો લોકોએ મૂકી દીધા. એ નહીં તારા પર્સનલ બનાવી છે ના એ મને નહીં કંટાળો આવે ટાઈમ નહીં મળતો એટલે યુટ્યુબ માં પડવાના. યુટ્યુબ માં તો પણ એમાં હરખું થઈ જાય તો હરખાઈ આવી જાય. મોટું ડીજે લાવવાનું તારું સપનું પૂરું થઈ જાય જેવું એકદમ હેવી. અલી પેલી રીલ હોત ને જલ્દી દંડા પડે તો રે તે કોણ મોકલી હતી કોઈને મોકલી તો નથી પણ દંડા પડે તો જોરદાર હો. બસ બહુ ના બોલ કર. નાક માં તો મચાઈ જીધી હું તો જોયું જ નથી એવું કે એવું કોઈ થયું અલી હોત ને મોકલસ એમાં જોજો નહીં શાયદ મળી છે અલ ડિલેટ મરાઈ દે આ લોકો તો ના થાય અલી નહીં હું મળે આજે પેલી રીલ હોત ના હની પણ હું લોબુ નહીં કરતી એ લોકોને એટલા બાટલા બધા વિફળ્યા તો મારે જવાબ આલવો હોય એમને આજે નહીં ગોઠવ. અલે હું તો કશું જોયું જ નહીં ને એ લોકોનું આ પીએ વાળી નાઠી ને પેલી નાઠી મને તો કશું ખબર જ નહીં. અલી બંટીન ભાઈ મેં નતો લી વિડીયો એર્યો કાકો ભત્રીજો આવ્યો કાકો ભત્રીજો એ બલી હની મોકલી બોલો રીલ ડિલીટ કરાવડાવી દીધી હેરી કરાવી દીધી આરી પેલું ચમ બતાવો હતો પછી રીલ ડિલીટ કરાવી દીધી પેલું એ બતાવો અવેલેબલ નોટ અવેલેબલ બતાવો નોટ અવેલેબલ ડિલીટ લાગી જશે. અલી ખાસા વ્યુ હતા ઉપરથી મેં તો કોમેન્ટ કરી કે લાસ્ટ ટાઈમ જોવા કુંડ નાખ્યું તું બીટુ ઓહો હા ઠંડો પણ જેવું ના શીખવાડે જોડે કવાળવાળી ના કરો તો મને તો બહુ રીચ ચડે હા એ રહ્યા ઓ મને તો બહુ રીચ ચડે ક્વાર્ટર ચડાય ને ફરું અરે તો ના શીખવાડતા એવું ક્વાર્ટર બોટર ના ભાઈ ના આવું બધું ના આ તો માર અરે આ મોટો થતો આખું કન્ટેન્ટ ચેન્જ કરી જીગરસી બાપુ તમે મોકલો તો મને હાલ રીલ મોકલો તેરી જીગરસી બાપુ તારી આઈડી માં અહીંયા તારી કાર્ડ ને જીગરસી બાપુ કે હાલ મોકલો જલ્દી હા મને તો બહુ રીચ ચડે આવું કરે ને એટલે ડીજે લેવા નાઠી હું લેવા નાઠું ડીજે મારું નહીં હું કશું માં લેવા નહીં હું ચમ નહીં જઉં કેટલું કેવું એ બોલો ને એક વખત મને તો બહુ રીચ ચડે બોલો જલ્દી બોલો હા બરાબર બહુ રી ચડે હા જોરદાર
હવે તમે અમારી દુકાને ઠંડા પાણી લાવવાનું બી બંધ હવે કરી અમારી દુકાન ઠંડા પાણી લાવતા અમે એવું તમે નોમ બગાડી મેળ દીધું ઠંડા કોઈ દુકાન છે તો એમ નહીં કહેતો કે જો આરી મલીજી અમે કોઈ દુકાન છે તો કહેતા નહીં કે ઠંડા પાન આલો હા હા ના એક બોલે જ અત્યારે તો હા તમે એવું કરી દીધું પછી ખાલી જોજો હા જોજો ખાલી એ પોલીસ વાળા પડે છે જો આ ચડી ગયા પોલીસ વાળા હા જોયું હા એ કુત્તા મારે હા હજુ જોજો હજુ જોજો આ બીજે હું હતી બરાબર એ ના થા અરે હેડો માર ઘરનું પતી જતા ડીજે એમ તમારા લાગમાં લાગમાં પોતા આઈ જઈ જવું એ એક મિનિટ રહ્યો પૂછ્યું બંધ થઈ ગયું કૂદ્યું ના 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 ઘરમાં પતી છે હું તો ઘેર હતી અલે ઘરમાં ચાલુ હતું હો. અરે હા હા જબરી હળા માણસ અવાજ જતો રહ્યો અવાજ બંધ થઈ ગયો અવાજ